ગુડ મોર્નિંગ મિત્રો. ચાલો આજે આપણે બનાવીશું કોબી અને કાંદાના પરાઠા. તો કોબી મેં અહીં છીણી લીધી છે, કાંદાને ઝીણો સુધારી લીધો છે, લીલા ધાણા સુધાર્યા છે, 2 લીલા મરચાં સુધાર્યા છે અને લોટ બાંધી લીધો છે. આદુ મરચાં લસણની પેસ્ટ કરી લીધી છે. તો ચાલો પહેલાં આપણે બધા મસાલાનું એક મિશ્રણ બનાવી લેશું. તો એક બાઉલમાં કાંદો લેશું, લીલા મરચાં લેશું, ઝીણી છીણેલી કોબી લેશું. હવે એમાં સુધારેલા ધાણા નાખીશું. હવે એની અંદર આપણે લસણની પેસ્ટ કરીને તૈયાર રાખી છે તે નાખીશું. આદુ મરચી વાટીને રાખ્યા છે તે નાખીશું. અને હવે આપણે એમાં મસાલા કરીશું. અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે આપણે આ મિશ્રણને મિક્સ કરી લેશું અને એક મસાલો તૈયાર કરી લેશું. તો જુઓ, હવે આપણે રોટલી વણી લેવાની છે. પહેલાં હું અહીં રોટલી વણી લઈશ. રોટલી વણાઈ જાય એટલે આપણે અહીં મસાલો રોટલીમાં ભરવાનો છે. મસાલાને તમે કોઈ પણ આકાર આપી શકો છો. પરોઠો તમે ગોળ બનાવો, ચોરસ બનાવો કે ત્રિકોણમાં બનાવી શકો છો. હું અહીં ત્રિકોણમાં બનાવીશ. તો આ રીતે આપણે રોટલીમાં મસાલો ભરી પરાઠો તૈયાર કરી લેવાનો છે. હવે આને આપણે વણી લેશું. થોડું હળવા હાથે વણવાનું છે. હવે આપણે નોનસ્ટિક તવીમાં તેલ ગરમ કરી અને પરાઠાને શેકી લેવાનો છે. તો આ રીતે પરાઠાની બંને બાજુ તેલ લગાવીને આપણે શેકી લેશું. તમે બટરમાં કે ઘીમાં પણ શેકી શકો છો. તો જુઓ, પરોઠો આપણો ચડી જવા આવ્યો છે. એ જ રીતે બીજો પરાઠો તૈયાર કરી લેશું. અને હવે જુઓ, એક બાજુની ચડી ગયો છે પરાઠો, તો હવે પલટી નાખશું. તો જુઓ, પરાઠો આપણો તૈયાર છે. એને આપણે લીલી ચટણી, ટામેટો કેચઅપ સાથે સર્વ કરી લેશું. તો પરાઠા આપણા તૈયાર.